તો હવે સમાચારમાં આગળ વાત કરીએ। સુરેન્દ્રનગરમાં પૂર્વ સાંસદની તકરારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે। 181 અભિયાનના કર્મચારીઓ સાથે પૂર્વ સાંસદની તકરાર પણ જોવા મળી। 181ના કર્મચારીઓને પૂર્વ સાંસદે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની પૂર્વ સાંસદે ધમકી આપી હતી। ધમકીના કારણે 181ની ટીમ ચૂપચાપ નીકળી ગઈ હતી। તો પૂર્વ સાંસદ મહેન્દ્ર મુજપરાના ભાણેજના ગૃહક્લેશને લઈને તકરાર જોવા મળી છે। પૂર્વ સાંસદના ભાણેજની પત્ની 181ની ટીમ લઈને સાસરી પહોંચી હતી। પૂર્વ સાંસદના ભાણેજ ભાવિનના ઈલાબેન સાથે લગ્ન થયા હતા। બંને વચ્ચે મનમેળ ના હોવાથી ઈલાબેન 7 વર્ષથી અલગ રહેતા હતા। તો ભાવિનભાઈએ મૈત્રી કરાર કર્યાની જાણ થતાં ઈલાબેન દોડી આવ્યા હતા અને કરિયાવર ના આપતા હોવાની ઈલાબેને પોલીસમાં અરજી કરી છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં પૂર્વ સાંસદની તકરારનો વીડિયો વાયરલ, શું હાલની વધુ અપડેટ? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ નો વિડીયો વાયરલ થયો હતો, જેને પૂર્વ સાંસદ દ્વારા 181ના કર્મીઓ સાથે માથાકૂટ કરતો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી હતી, જેમાં છૂટાછેડા વગર સાંસદના ભાણેજ મૈત્રી કરાર કર્યા હોવાની જાણ થતા 108ની ટીમ સાથે ઈલાબેન તેના સાસરે પહોંચ્યા હતા, ત્યારે માથાકૂટ સર્જાઈ હતી તેવું પણ ચર્ચામાં જોવાય। જી આભાર સચિન, માહિતી આપવા બદલ।